હું તો એમ કહું ઈશ્વર પાસે માગો ને તો એક દીકરો ગોપીચંદ કે ભરતરી જેવો આપે, કે એક દીકરી આપે તો ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરી આપે. બાકી તમને કહો આખી દુનિયાના બૂસ મારે એવા દીકરા 10 હોય તો શું કરવાના ભલા મને? હે એક બાપા બહાર કેમ ગયા ને તે હાંજ પડી તો એ કે મારે ઘરે બી જવું. પેલા ઘર ધણી કે પણ શું ઘર ઘર કરો છો? એ કે ના મારે ઘરે જવું. પણ કે 4 દીકરા છે શું ઘર ઘર કરો છો? 18 મણનો નિયાકો મૂકીને કે કોક હારો જો એક દે તો 4 ને ગુડવા છે. એ કે કેવા હશે તેમ કહો, જેટલા બાપા ગળે જેટલા હશે. અને આ ધનરાજ બાપુનો બાપુ ઇતિહાસ તમે જો શું ઈ ચેતના જ્યાં હોય એના માતા પિતા જ્યાં હોય બાપુ જ્યાં હોય બાપુ ઈ ચેતના બાપુ કેટલી રાજી થતી હશે કે આ દુનિયામાં મારા દીકરાના નામની વાહ વાહ થાય છે. એક માને બાપુ એની કૂંખ ઉપર કેટલો ગર્વ હોય. એક તમે વિચાર કરજો કે જનેતા 9 મહિના ઉદરમાં રાખે, જન્મ આપે, લાલન પાલન કરે, અને આપણે ન કરવાના ધંધા કરી તો બાપુ મા માથે શું વીતે? હે ન કરવાના આપણે ધંધા કરીએ, ન કરવાના કામ કરીએ, ન કરવાના વ્યસન કરીએ. મા બાપ કે નહીં, કારણ કે તમારો રોટલો ખાવાનો છે ને, એટલે કઈ ના કે, પણ અંદરથી એમ કે મારી ભક્તિમાં કંઈક ખામી, મેં એને કંઈક સંસ્કાર આપવામાં ખામી આપી. નકર 7-8 પેઢીઓના બોલાવે એવા છોકરા આના કરતા ન આપ્યા હોત તો સારું. નથી ભગવાને કે ભગવાન એકાદો દે સે ઈવડે કે આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ કે આમાં હાસવું શું? બધા રોવે જ છે. પણ એવા બાપુ, આવા સમર્થ સંત જેવો બાપુ જો કોઈ દીકરો મળી જાય, અને ગુલાબગીરી બાપુ જેવો કોઈ બાપુ જો સંતનો સથવારો મળી જાય તો આ જિંદગીમાં બાપુ બેડો પાર થઈ જાય. એવા બાપુ સમર્થ સંતનો ભેટો થઈ જાય. અને મેં તો વાંચ્યો તો એમનો લેખ થોડોક હતો. ત્રિકમા બાપા એ એમના ગુરુભાઈ, અને આમના માતા પિતાને એમ થયું, ધનરાજ બાપુના માતા પિતાને એમ થયું કે હારો આ સાધુ સંતો ભેગો બેહે, ભજનમાં જાય, મંદિરે જાય, અને આપણું આ ઘરનું ગાડું કેમ હાલે, ને આ વળી એકનો એક દીકરો ને સાધુ બની જાય તો આપણે હેરાન. કારણ કે માયા છે ને, તમને ને મને ગમે ને, એટલે એમને કે આપણે લગ્ન કરી નાખી. એટલે બૈરા પ્રત્યે થોડોક એનો લગાવ થાય તો એમ કે આ થોડુંક ઓછું કરી નાખે. એટલે રખમાબાઈ કે એવું કંઈક નામ છે, અને એમની સાથે એના લગ્ન કરે. અને ખેતીનું કામ હોય, કામ પોતે કરી ન કે એથી જાજુ કામ આપે કે આ કામમાંથી ઊંચો ન આવે તો અહીંયા જાય નહીં બાપુ પાસે. એવું બધું કરે, પણ છતાંય ભજન છે ને, ભજન મેં હમણાં કીધું કે બાપુ સમજાય એવી વાત જ નથી. અને એમ જો ભજન સમજી જતા હોત ને તો આ દુનિયામાં બાપુ કોઈ કોઈને મારે તે નહીં, કોઈ કોઈના બૂસે ન મારે ને કોઈ કોઈનું પડાવી ન લે. જો ભજન સમજ્યા હોત તો. ભજન સમજાણું જ નથી. હું તમને એક જ વાત કરું, ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. ફોટામાં મૂર્તિમાં જોઈ ને આપણે, તો હું એમ કહું છું કોઈ કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? તમને કેમ લાગે? માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય આવડું હોય? હવે આ 4 આંગળનું છે, આપણે કેવી રીતે ફીટ થયું? અને ઈ મને તો ઈ નક્કી નથી થતું કે હાથીને એવડો મોટો ને કાપ્યો તો ઓલું પડ્યું ત્યાં જ ન પડ્યું હોય. છે સત્ય, અસત્ય બાપુ ખોટું હાલવા ન દે. આ આધુનિક યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે. સાચું જ હાથીનું જ લગાડ્યું, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એટલે સદગુરુ જોવે. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. તા વાલીને રાવણને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે, હું નથી કહેતો. પણ મારે છે એ વાતે સાચી છે, નથી મારતો એ વાતે સાચી છે, પણ આપણા ચકડા કામ નથી કરતા એટલે માથાકૂટ છે. આ નિયાળીમાં કોઈ નથી ભણાવતું. આની માટે કોઈક સંતનું શરણું જોવે, કોઈ ભજનાનંદી પુરુષનું શરણું જોવે. એક વાણી તો એમ કે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વાહનો ભાંગી નાખે કોક. પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. હોય આવું? હું કહું છું કે હોય. હવે તમને ન સમજાય પ્રશ્ન તમારો છે બાપુ. આ તો સમજાય ને પછી હબાકા આવે. આ એવી વાત નથી. આવો ડાયરો બેઠો હોય ને
અને બાપુ એવો ઉમળકો હોય ને અમારી પાસે હોય, જો આંતરડા તોડી ન નાખી તો અમારા ગુરુએ અમને આપ્યું એ ધૂળ કહેવાય ને. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આખી રાતમાં જો અમારી વાત બે જણાને જો મગજમાં ન ઉતરે ને તો બાપુ અમને એમ થાય કે અમારો અવતાર ધૂળ છે, કે અમે કોઈને મગજમાં નથી બેહારી શકતા. જીવવા જેવું મળ્યું છે બાપુ, આનંદ કરી લેવાય, કાંઈ છે નહીં. અને કેવા સમર્થ સંતનો સથવારો આ ધનરાજ બાપુને, ગુલાબગીરી બાપુની બાપુ તમામ જ્યારે શક્તિ એમ કહેવાય કે એના ઓળ ઘોળ કરી અને એવા ગુરુ મહારાજ આપી દે. અને પછી બાપુ એ ભજન કરવા બે, બાપુ માથું ઉતારીને મૂકી દેવું પછી ભજન કરવું, એટલે તમે શું માનો છો ભલામણ? એવો સમર્થ સંત આ માંડવા એમ નામ ઉભા ન રે મારા રામ. માથા ઉતારીને એક બાજુ મૂકી દે અને હરિનું ભજન કરતો હોય તુહી 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 તુહી, અને જરૂર પડે પછી માથું મૂકી દેતો હોય તો બાપુ આ સમર્થ પુરુષ શું હશે? એના માતા પિતા શું હશે? અહીંયા તમારો મારો જન્મ થયો હોય બાપુ તો આપણે ભાગ્યશાળી કેટલા. હવે આપણે જો કોકના બૂસ મારી તો ઈવડે એ છે અહીંયા રોવે નહીં. અરે તમારી ભલે તમે મારા ભેગા જઈને તમને આ વિચાર આવે? દારૂ પીને બઠા પીડ્યા હોય તો એ સંતની બાપુ ચેતના જ્યાં હોય એને દુઃખ કેવડું થાય. બહુ બાપુ છે ને સારા માણસો ભેગા બેહો ને પછી તો બહુ તકલીફ પડે. જીવન સુધારવા માટે તો બાપુ મહેનત કરવી પડે. એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ જો હિમનામ થઈ જવાય. સારું કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? તો કચરો ક્યાંથી આવે? એટલે મહાપુરુષો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને એમાં કચરા પોતા ભજન રૂપિયા કરતા રહેજો ને કચરો કરી જાય કોઈ નહીં કાઢે બાપુ. એટલા માટે જરૂર ભજનની છે. ભજન છે ને, ભજન સિવાય તમારા આત્માને કોઈ દી શાંતિ મળે જ નહીં. અને આપણે દુઃખી છે ને એનું કારણ એક જ છે કે આપણને મળવાનું નથી, એની રાહ જોઈને બેઠા છે. એમાં આપણને સંતોષ નથી એટલે રોવાનું જ છે.